ગુજરાત રાજ્ય કૃષિ અને બાગાયત ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવા પ્રતિબદ્ધ છે। આગામી સમયમાં આ ક્ષેત્રમાં સુનિશ્ચિત વિકાસ થાય તે અંગે સરકાર પ્રયત્નશીલ છે। રાજ્યમાં પિયતની સુવિધાઓ ઊભી થતાં એક કરતાં વધુ સિઝનમાં ખેતી થઈ રહી છે। પિયત અને ખેત ઉત્પાદકની ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યના ખેડૂતો વધુ મૂલ્યવાળા વિવિધ બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે। ત્યારે રાજ્યમાં ઉત્પાદિત આવા પાકોના કારણે રાજ્યની ખેતીની આવક ઉપરાંત રોજગારી, નિકાસ, મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગની તકો વધી છે। રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં બિનઉપજાઉ સરકારી પડતર જમીન આવેલી છે। આ જમીન લાંબા ગાળાની લીઝ ઉપર ફાળવી ઉપજાઉ બનાવી બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી હેઠળ વધુ જમીન લાવી શકાય તેમ છે। ત્યારે રાજ્યના કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારી વધુ રોજગારીનું સર્જન કરી શકાય તેમજ રાષ્ટ્રની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વધારી શકાય તેમ છે। રાજ્યમાં ટેકનોલોજીના યોગ્ય સમન્વય અને આધુનિક સૂક્ષ્મ પિયત સુવિધાઓના ઉપયોગથી વિવિધ બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતરની ઘણી શક્યતાઓ રહેલી છે। તેમાં આ પાકોનું વાવેતર કરી ઉત્પાદન અને આવક મેળવવા, રોજગારીનું નવસર્જન કરવા, પાકોના મૂલ્યવર્ધન અને નિકાસ કરવાના આશયથી નિયત કરેલા જિલ્લાઓમાં આવેલી બિનઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી નક્કી કરેલ વિસ્તારો અને સર્વે નંબરોની બિનઉપજાઉ સરકારી પડતર જમીનને વિવિધ બાગાયતી તેમજ ઔષધીય પાકોના વાવેતર માટે લાંબા ગાળાની લીઝ ઉપર આપવાની તથા તમામ બાગાયતી પાકો તેમજ શાકભાજી, મસાલા અને ઔષધીય પાકોની ખેતીનો વ્યાપ અને વાવેતર વધારવા પ્રોત્સાહન આપવાની બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં માનનીય મંત્રીશ્રી તથા પ્રગતિશીલ ખેડૂત પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિચાર વિમર્શ કરવામાં આવેલ હતો। જે અન્વયે પ્રસ્તુત બાબતમાં બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે બિનઉપજાઉ સરકારી પડતર જમીને ભાડા પેટે આપવા બાબતની નીતિ ઘડવાની બાબત સક્રિય વિચારણા હેઠળ હતી। ત્યારે પુખ્ત વિચારણાના અંતે આ બાબતે કેટલાક હેતુઓ સબબ નીતિ વિષયક ઠરાવ પ્રસિદ્ધિ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે। તો નજર કરીએ કૃષિને લગતા તમામ હેતુઓ ઉપર। બિનઉપજાઉ સરકારી પડતર જમીન લીઝ ઉપર આપી વિવિધ બાગાયતી પાકો અને ઔષધીય પાકોના વાવેતર હેઠળ લાવી વાવેતર વિસ્તારમાં વધારો કરવો, રાજ્યનું કૃષિ અને બાગાયતી ઉત્પાદન અને આવક વધારી નવી રોજગારીની તકો ઊભી કરવી અને રાજ્યના કૃષિ વિકાસમાં ફાળો આપવો, નિકાસલક્ષી તથા પ્રોસેસિંગ લગતા ક્લસ્ટર ઊભા કરી કાપણી પછીના વ્યવસ્થાપન, વેલ્યુ ચેઇન અને પ્રોસેસિંગ ઉદ્યોગનો વિકાસ કરવો, જળ, જમીન અને પર્યાવરણનું સંરક્ષણ તથા નજીકના વિસ્તારોમાં કૃષિની સાનુકૂળ અસરો વધારવી। ત્યારે આ યોજના અંતર્ગત બિનઉપજાઉ સરકારી પડતર જમીન ઉપર બાગાયતી તેમજ ઔષધીય પાકની ખેતી કરવા માટે પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં ઉપલબ્ધ જમીન પૈકી સરકારશ્રી તરફથી નક્કી કરાયેલ સર્વે નંબરોમાંથી 50,000 એકર જમીનની ફક્ત બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર માટે લીઝ ઉપર લાંબા ગાળાની ફાળવણી કરવામાં આવશે। આ યોજના હેઠળ નક્કી કરેલ વિસ્તારો અને સર્વે નંબરોની બિનઉપજાઉ સરકારી પડતર જમીનની યોગ્ય માવજત અને અન્ય સુવિધાઓ અંગે જરૂરી મૂડીરોકાણ કરી શકે તેવા પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને વિવિધ બાગાયતી તેમજ ઔષધીય પાકોના વાવેતર માટે લીઝ ઉપર કેટલીક શરતો અને પદ્ધતિ દ્વારા ફાળવણી કરવાનું ઠરાવવામાં આવેલ છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબ દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું। અમારી સરકારે એક નવો અભિગમ અને એના આધાર ઉપર ઐતિહાસિક નિર્ણય પણ થયેલો છે કે ગુજરાતમાં જે અત્યારે આપણી એગ્રીકલ્ચર પ્રોડક્શન એ આપણે છેલ્લા 2 દાયકામાં ખૂબ વધાર્યું છે। એનો મતલબ કે કલ્ટિવેટેડ લેન્ડ એટલે ખડાઉ જમીન એને આપણે સુધારવી છે, બિન ખેડાણમાંથી ખેડાણ કર્યું છે। ત્યાં આપણે ઇરિગેશન, વીજળી એ બધી વ્યવસ્થાઓ કરવાને કારણે આપણી ખેડાઉ જમીનનો વ્યાપ આપણે વધાર્યો, એને કારણે ખેત ઉત્પાદન પણ આપણું વધ્યું। હવે સરકારે એ નિર્ણય કર્યો છે કે 5 જિલ્લા
કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, આ 5 જિલ્લાઓને આપણે આ યોજનામાં લાવ્યા છીએ. 5 જિલ્લામાં પણ જે જિલ્લામાં એકદમ બંજર જમીન છે કે જે જમીનમાં આજે તણખલું પણ ઉગતું નથી, એ બંજર જમીનને કલ્ટિવેટેડ કરવી, એટલે કે એને ખેડાવ કરવી, ત્યાં લોકો ખેતી કરે અને એ જમીનમાંથી એ લોકો ઉગાડે. એમાં પણ નિર્ણય કર્યો કે બધી વસ્તુ ઉગાડવાનું નહીં. આ 5 જિલ્લામાં પર્ટિક્યુલર સર્વે નંબર જે બંજર જમીનના છે એને ખેડૂત પોર્ટલ ઉપર આપણે નાખેલા છે. એટલે એમાંથી લોકોએ પસંદ કરવાનું છે કે ભાઈ આ જમીન ઉપર અમે ખેતી કરશું. તો ખેતીમાં જે અત્યારે ખેડૂત ખેતી કરે છે એ નહીં, પરંતુ બાગાયત ખેતી અને એટલે ફળફળાદી અને આયુર્વેદિક ફળફળાદી શાકભાજી અને આયુર્વેદિક ખેતી, આયુર્વેદિકની દાખલા તુલસીથી માંડીને થોરથી લઈને આ બધી વસ્તુ જેમાંથી દવાઓ બને છે, એટલી જ વસ્તુ ઉગાડવાની મંજૂરી આપવામાં આવશે. એટલે ત્યાં પછી મગફળી નહીં ઉગાડવાની, ત્યાં કપાસ નહીં ઉગાડવાનું, ત્યાં માત્ર ફળફળાદી અને આયુર્વેદિક દવાઓ જેમાંથી બને છે ને આયુર્વેદિક આપણી ઉપજ એટલું જ એમાં ઉગાડવાની મંજૂરી આપવામાં આવશે. એમાં તે પહેલા 5 વર્ષ કોઈ પણ પ્રકારની જમીનમાં અમે લોકો ભાડું, લીઝ કે કાંઈ લેશું નહીં. 30 વર્ષ સુધી એમને એ જમીન આપવામાં આવશે. એમને ખેડૂતોને જે કનેક્શન મળે છે પ્રાયોરિટીમાં આપશું, વીજ કનેક્શન, એના ચાર્જ ભરવાના રહેશે પણ કનેક્શન પ્રાયોરિટીમાં એને કનેક્શન મળે. એને પાણીના બોર કરવા માટે સબસિડી આપશું, અમુક સબસિડી એને મળશે બોર દીઠ. અને એ પોતે આ પહેલા 5 વર્ષ એને આખી મહેનત કરવી પડશે અને જમીનને ઉપજાઉ બનાવવી પડશે. એટલા માટે આપણે એની પાસેથી કાંઈ લેવાના નથી. અને 5 વર્ષ પછી એ લીઝનું ભાડું 30 વર્ષ સુધી અલગ અલગ નક્કી કર્યું છે. પ્રેઝન્ટેશન તમને હમણાં પ્રેઝન્ટેશન કરીએ છીએ એ આપણે આપીએ. કુલ 50,000 એકર જમીન આપણે આઈડેન્ટિફાઈ કરી છે. આ 50,000 એકર જમીન આપણે આપીશું. આ જમીન કોઈ પણ લઈ શકશે. એમાં કોઈ ખેડૂત પણ હોઈ શકે, કોઈ સંસ્થા પણ કરવું હોય તો કામ કરી શકે, કોઈ કોર્પોરેટ્સને આવવું હોય તો પણ આવી શકે. કારણ કે આમાં પૈસા નાખવા છે, આ એમને નથી થવાનું. એનામાં શરૂઆતમાં ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોશે અને મિનિમમ 50 એકર આપીશું આપણે, મેક્સિમમ 1,000 એકર આપીશું. આ આપણે આમાં નક્કી કર્યું છે કે જેથી કરીને મોટું ઇન્વેસ્ટમેન્ટ અને યાંત્રિકરણથી મોટી ખેતી થાય. અને આમાં તો ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે ટોટલ બિન ઉપજાઉ જમીન છે. અને એ રીતે આખી આજે પોલિસી આપણે જાહેર કરીએ છીએ. આના 2 જ મુખ્ય આપણા ઉદ્દેશ્ય છે. એક કે બિન ઉપજાઉ જમીન ઉપજાઉ બને, અને નંબર 2 કે આપણે ત્યાંથી એક્સપોર્ટ થાય, કારણ કે આ ફળફળાદી એક્સપોર્ટ થાય છે. આજે આયુર્વેદિક દવાઓનું જે બધું ઉપજ કરીએ છીએ એ પણ એક્સપોર્ટ થાય છે અને એની ઉપજ આવે છે. એટલે એક આપણું ખેત પેદાશમાં બાગાયતી આપણું ખૂબ ઉત્પાદન વધે અને સાથે સાથે એક્સપોર્ટ પણ થાય. ત્યાં આ કામ થશે એટલે અનેક લોકોને રોજીરોટી પણ મળશે ત્યાં આગળ. એટલે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ પણ ત્યાંથી થશે. સાથે સાથે આપણે જમીન પણ ખેતી ઉપયોગી કલ્ટિવેટેડ લેન્ડ થશે.
મૂળ કલ્પના કે મિડલ ઇસ્ટ જ્યાં રણ છે, ઇઝરાયલ જ્યાં દરિયા કિનારાનો ખારો પટ છે, આપણે ત્યાં પણ આ જ પ્રકારે કચ્છ છે, બનાસકાંઠા છે અને પાટડીનું સુરેન્દ્રનગરનું આપણું રણ છે. એ રણમાં આપણે રણછોડ કરવાનું છે અને એટલા માટે આપણે આ એક યોજનાને એક થોડુંક ઉદારીકરણ સાથે આપણે પ્રસ્તુત કરીએ છીએ. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન નામ આપ્યું છે. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની આપણે આ બિન ઉપજાઉ જમીન ઉપર ખાસ બાગાયત ખેતી એક નવી પહેલ, એટલે શાકભાજી, ફળ ફળાદી, ફૂલો, આયુર્વેદિક બધા છોડ આમાં ઉગાડી શકાશે. હવે એનું ડિટેલ પ્રેઝન્ટેશન મનીષ કુમાર કરશે, આપણે પછી આપણે ચર્ચા કરીશું. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન રાજ્યનો 98 લાખ હેક્ટર વિસ્તાર અત્યારે ખેતી હેઠળ છે અને 20.69 લાખ હેક્ટર જમીન ઉજ્જડ છે. 19.95 લાખ હેક્ટર જમીન ખેતી લાયક પડતર રહી ગઈ છે. અને ગુજરાતમાં બાગાયતી પાકોનો જે વિસ્તાર ગણીએ તો 18.31 લાખ હેક્ટર છે, જ્યારે 237.83 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આજની તારીખે ગુજરાતમાં બાગાયતી પાકોનું થાય છે અને અંદાજે રૂપિયા 40,000 કરોડનો વાર્ષિક આપણે એન્યુઅલ ટર્નઓવર છે. જે ફાળો છે ફળ પાકના ઉત્પાદનમાં 9% આપણો શેર છે, જે લગભગ 93 લાખ મેટ્રિક ટન થાય છે. શાકભાજી પાકોમાં ઉત્પાદનમાં આપણો શાકભાજી પાકોના ઉત્પાદનમાં 6% આપણો ફાળો છે, જે 133 લાખ મેટ્રિક ટન થાય છે. ફૂલ પાકોના ઉત્પાદનમાં 8% ફાળો છે, જે 2 લાખ મેટ્રિક ટન થાય છે અને મસાલા પાકોના ઉત્પાદનમાં 12% છે, જે 11 લાખ મેટ્રિક ટન છે. છેલ્લા 10 વર્ષોમાં રાજ્યમાં 4.27 લાખ હેક્ટરના વધારો બાગાયતી પાકોનું નવું વાવેતર થયું છે, જે 30% વધારો સૂચવે છે. આપણે ગુજરાતનું જે ગૌરવ કરીએ તો ખારેક, જે કચ્છી ખારેક રાજ્યની આપણી મોનોપોલી ફ્રૂટ આઇટમ છે. દેશના કુલ ઉત્પાદનના 99% હિસ્સો આપણો છે. કેરી, કેસર કેરી રાજ્યની આગવી ઓળખ છે. એને જીઆઈ સ્ટેટસ મળેલો છે, જ્યોગ્રાફિકલ ઇન્ડિકેટર સ્ટેટસ મળેલો છે. 12.07 લાખ મેટ્રિક ટન આપણું ઉત્પાદન છે અને દેશમાં આપણો ફાળો 5.53% છે. અને એરિયા અને કલ્ટિવેશનમાં અને સાથે સાથે ઉત્પાદનના દ્રષ્ટિએ પણ અને ચીકુમાં પણ આપણે દેશમાં વાવેતર વિસ્તારમાં આપણે પ્રથમ. એટલે ટેકનોલોજીનો સમન્વય અને ખેડૂતોની મહેનતથી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓના સૂકા વિસ્તારોમાં ખારેક, તલમ, ગળ, દાડમ, જામફળ, પપૈયા, અમરોસા, શાકભાજી જેવા પાકોની વાડીઓ બિન ઉપજાઉ જમીનોને અત્યારે નજર બનાવી રહી છે. ખેડૂતોની સફળતા ધ્યાને લઈ પ્રાયોગિક ધોરણે 5 જિલ્લાઓમાં નક્કી કરેલ સર્વે નંબરોની પડતર અને બિન ઉપજાઉ સરકારી જમીનોને લાંબા ગાળાના ભાડે પટ્ટેથી આપવા માટે આ સરકારે નીતિ નક્કી કરી છે. અને પડતર અને બિન ઉપજાઉ જમીનને વસુંધરામાં બદલીને નફરલિત કરી શકે એવા સાહસિક ખેડૂતો માટે આ એક ઉત્તમ તક છે. બિન ઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી માટે આપણે ભાડા પટ્ટેથી એની ફાળવણી કરાશે. ખાસ કરીને છેલ્લા પ્રોગ્રામમાં જે કીધું છે, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોમાંથી સરકારશ્રી તરફથી નક્કી કરેલ વિસ્તારો વાવેતર માટે 30 વર્ષની લીઝ ઉપર ફાળવણી કરાશે. પ્રોજેક્ટ દીઠ 125 એકર એટલે 50 હેક્ટર અને થી માંડીને 1000 એકર એટલે 400 હેક્ટર સુધી આ જમીનનો ક્ષેત્રફળ હોઈ શકે છે. ખેડી ગામની રીતે જાણ કરી એટલે એમાં જે સર્વે નંબરો છે એ સર્વે નંબરોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાહેર કરાશે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી જ આ અરજી મેળવી શકાશે.